ભારે બફારા બાદ મેઘરાજાએ રાજકોટમાં પધરામણી કરી અને વાતાવરણમાં ઠંડક પસરી ગઈ, પણ તંત્રની પોલ ખુલી ગઈ કારણ કે રાજકોટમાં પહેલા વરસાદ પડ્યો અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા સામે આવ્યા। રાજકોટની કેટલોક વિસ્તારો વિકાસ થયો છે અને કેવો વિકાસ થયો રહ્યો છે તે તમે મવડીના વગડ ચોકડી જાવ કે મોટા મોવાના આવેલા આંબેડકર ચોક જાવ એટલે તમને વિકાસ પાણીમાં તરતો નજરે જોવા મળશે। હવે તમે વિચાર કરો કે રાજકોટમાં ગઈકાલે વરસાદ પડ્યો અને આજે સવારથી ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। કેટલાકમાં તો રાજકોટના વગડ ચોકડીએ લોકો છેલ્લા 10 કલાકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાપર જતા કારખાનાદારો મવડી વિસ્તારમાં આવેલા વગડ ચોકડીની જવું પડે, પણ અહીંયા તો 2 કલાક વરસાદ પડ્યો અને ગોઠણસર પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક જામ થઈ ગયું। વગડ ચોકડી પાસે પસાર થતા કેટલાક સ્થાનિકો એ જણાવ્યું હતું કે વરસાદ તો 2 કલાક જ પડ્યો છે, પણ લોકો છેલ્લા 10 કલાકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાતના વરસાદનું પાણી હજુ ઉતર્યું નથી, ત્યાં સવારે આવેલા વરસાદથી આ સ્થિતિ છે તો હજુ ચોમાસું શરૂ થયું છે અને આ પહેલા વરસાદ છે। પહેલા વરસાદમાં જો આ સ્થિતિ હોય તો વિચાર કરો કે આગામી સમયમાં શું થશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હેલો, હું અનિતાબેન બોલું છું। 7 વાગ્યાથી આ વગડ ચોકડીની સમસ્યા છે। વરસાદ તો 2 કલાક થયો છે, પણ માણસો 10 કલાકથી હેરાન થાય છે। રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના 2 કલાકના વરસાદમાં આ પોઝિશન છે, તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે। રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે। કારખાને જતા માણસો, સાપર જતા માણસો, સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ છે થાય છે। જો આ બેન પડી ગયા બિચારા, આમ કેટલા વાહનો બંધ થઈ જાય, આ સારું ન કહેવાય। હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને આ રસ્તો બંધ કરાયો છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે, પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય। આટલું બધું 3 કલાક થઈ, ચા પાણી નાસ્તો ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમે મને લઈ જાઓ, અહીંથી હું હાલી શકું એમ નથી। હાલ આપણે જે આ વગડ ચોકડી છે, પ્રથમ વખત અહીંયા પાણી ભરાણા છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે। ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો। હવે તકેદારી રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય। ના, કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન।